નમસ્કાર. બિઝનેસ મેનેજમેન્ટ DYBCom સેમેસ્ટર 5 યુનિટ 2 પ્રાઇસિંગ ડિસિઝન એન્ડ પ્રોડક્ટ ડિસિઝન, જેમાં આપણે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો વિશે વાત કરતા હતા. જેમાં મુખ્યત્વે બે પરિબળો છે, એક તો આંતરિક પરિબળો અને બીજું બાહ્ય પરિબળો. જેમાં આપણે આંતરિક પરિબળો વિશે વાત કરી કે કંપનીના ઉદ્દેશ્યો, ઉત્પાદન પડતર, માંગની મૂલ્ય સાપેક્ષતા, બજારની ખાસિયત છે. પછી પેદાશ ભિન્નતા, પેદાશ જીવનચક્રના તબક્કા, વિતરણ માર્ગ, અભિવૃદ્ધિ કાર્યક્રમ વગેરે જેવી બાબતો વિશે ચર્ચા કરી. હવે આપણે કિંમત નિર્ધારણના બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો બાહ્ય પરિબળ એટલે કે જે કંપનીની આંતરિક બાબતને અસર ન કરતા હોય. કંપનીની બહારના પર્યાવરણમાં જેટલી પણ બાબતો હોય, ત્રાહિત પક્ષો હોય કે જે કંપનીને અસર કરતા હોય, ધંધાકીય એકમને અસર કરતા હોય, જેમ કે એના હરીફો છે, સરકાર છે, ગ્રાહક છે, પછી આર્થિક આખું જે પર્યાવરણ છે, વસ્તુની ગુણવત્તા અને વેચાણ નીતિ એ હરીફોને આધારે નક્કી થતી હોય, એટલે એ પણ બાહ્ય પરિબળમાં આવશે. અને અન્ય ઘણા બધા પરિબળો છે કે જે કિંમત નિર્ધારણને અસર કરતા હોય. ગ્રાહકની રુચિ, ટેવ, પસંદગી, ગ્રાહકના અલગ અલગ પ્રકારે એમની ગુણવત્તા અથવા તો ગ્રાહકને જે વસ્તુની ગુણવત્તા જોઈએ છીએ, ગ્રાહકોને જે બજાર કિંમતે માલ જોઈએ છે, તો કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં આ ઘણા બધા ગ્રાહકના માનસિક વલણોનો પણ સમાવેશ થતો હોય. બજાર મિશ્ર, બજારી વ્યૂહરચના, કિંમત પદ્ધતિઓ વગેરે ઘણી જ બધી બાબતનો સમાવેશ થશે. તો હવે બાહ્ય પરિબળોમાં સૌપ્રથમ તો છે હરીફ પેદાશ કિંમત, એટલે કે કોઈ ધંધાકીય એકમ જે વસ્તુનું ઉત્પાદન કરે છે, હવે એ જ વસ્તુનું ઉત્પાદન કરતી બજારમાં એની હરીફ પેઢીઓ કેટલી છે, અને એ હરીફ પેઢીઓએ પોતાની પેદાશ વસ્તુ હોય કે સેવા હોય તો એની કિંમત કેટલી રાખી છે, તો એના આધારે ધંધાકીય એકમને પોતાની કિંમત રાખવી પડશે. કારણ કે જો એ બહુ વધુ કિંમત રાખશે તો પણ એનું વેચાણ નહીં થાય, અને બહુ ઓછી કિંમત રાખશે તો પણ એનું વેચાણ નહીં થાય. તો વર્તમાન વાણિજ્યમાં ગળાકાપ હરીફાઈ થતું હોય તો એમાં કિંમતની અવગણના કરવા જતાં કંપની પેદાશની અવગણના થઈ જવાનો ભય રહે છે. હવે એમાં ઇજારાશાહી જેવું બજાર હોય તો એ પ્રતિષ્ઠિત હોય, નામચીન કંપની હોય, જાણીતી પેદાશ હોય, તો આવી બધી બાબતોને કારણે કંપની છે એ હરીફ પેદાશ પ્રત્યે દુર્લક્ષ સેવતી હોય, ઊંચી કિંમત રાખતી હોય, બરાબર. તો આવી સ્થિતિ ચાલુ રાખવા માટે કે સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈ પેદાશની કિંમત કરતાં બહુ ઊંચી કિંમત રાખી શકે નહીં. જેવી હરીફ પેઢીની કિંમત હોય એટલી જ કિંમત તમારે પણ રાખવી પડે. તો હરીફ પેદાશની ગુણવત્તા સુધારણા કરે તો પોતે પણ ગુણવત્તામાં સુધારણા કરવું પડે. ગ્રાહકના મહત્તમ સંતોષ સાથે વધુમાં વધુ વેચાણ કેવી રીતે કરી શકાય છે, તો એના માટે કંપનીએ પોતાના પેદાશ નિર્ધારણની બાબતમાં પોતાના હરીફે વર્તમાન બજારમાં કયા પ્રકારની પેદાશની કિંમત રાખેલી છે એ બાબતને ધ્યાનમાં રાખી અને પોતે કિંમત નક્કી કરવી પડે. નંબર 2 છે ગ્રાહકોના વલણ. તો ગ્રાહકોના વલણમાં ગ્રાહકોની ટેવ, પસંદગી, રુચિ, આદત, ગ્રાહક કયા વર્ગમાંથી આવે છે, એની મનોદશા, જીવનશૈલી, પછી ખરીદ શક્તિ, એની વ્યક્તિગત ઈચ્છાઓ, આ બધી જ બાબતનો સમાવેશ થતો હોય. લાગણીઓ, તો કિંમત નિર્ધારણ પર આ બધી જ બાબત અસર કરે છે. ગ્રાહકોના વલણો સમજીને ફેશન વગેરે જેવી બાબતોને કારણે કિંમતમાં વધારો ઘટાડો કરી શકાય, અને જેમાં પણ હરીફ પેઢીને પણ ધ્યાનમાં રાખવી પડે. અને પ્રસંગોપાત ખરીદી હોય તો એની કિંમત વધારે રાખી શકાય. તો આવી બધી વસ્તુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય તો એની કિંમત ઓછી હોય, પરંતુ એમાં વિવિધતા વધારે આપી શકાય. તો આવી બધી વસ્તુને કારણે ગ્રાહકોને જેમ તમે વિવિધતા આપો, એક જ વસ્તુમાં એક કરતાં વધારે ઓપ્શન મળશે તો એ વસ્તુ વધારે ખરીદવાનું પસંદ કરશે. હવે ગ્રાહકો છે એ માલ છૂટક ખરીદતા હોય કે જથ્થામાં ખરીદતા હોય, તો વધુ જથ્થામાં જો ખરીદી કરતા હોય તો અમુક સંજોગો અનુસાર કિંમત ઓછી વધુ કરી શકાય. તો ગ્રાહકો કયા પ્રકારે કયા સમયગાળામાં ખરીદી કરે છે, હવે એ ખરીદીનો સમય લાંબો છે કે ટૂંકો,
હવે ખરીદીનો સમય લાંબો છે કે ટૂંકો, એટલે એક વખત વસ્તુ ખરીદ્યા પછી એને એ વસ્તુનો ઉપયોગ, જેમ કે રોજિંદી ચીજ વસ્તુ છે જે ખાવા પીવાની છે, બિસ્કિટ છે, ચોકલેટ છે, પછી રોજિંદી ચીજ વસ્તુમાં ઉપરાંત સાબુ, શેમ્પૂ, કોલગેટ, આવી બધી વસ્તુ છે એ કેવી કહેવાય કે એ ટૂંકા સમયગાળામાં ખરીદતા હોય લોકો. એનાથી વધુ સમયગાળો કેનો હોય, કપડાં છે, તો આવી બધી ચીજ વસ્તુ કેવી કહેવાય, થોડો વધુ સમયગાળો હશે. પરંતુ ફર્નિચર છે, સ્માર્ટફોન છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે, તો આ બધી વસ્તુ કેવી હોય કે જે લાંબા સમયગાળે ખરીદી થતી હોય. તો જે ખરીદીનો સમયગાળો હોય એ ટૂંકો છે કે લાંબો, એના ઉપર પણ કિંમત નિર્ધારણ થતું હોય. રોજબરોજની અને વારંવાર વપરાતી જે ચીજ વસ્તુ હોય એની કિંમત ઓછી હોય. લાંબા સમયગાળા જે વસ્તુનો ઉપયોગ થતો હોય એની કિંમત વધારે હોય. એ ઉપરાંત પણ લક્ષ્ય બજાર હોય. જો લક્ષ્ય બજારની આપણે વાત કરી કે ઉંમર આધારે લક્ષ્ય બજાર હોય, વર્ગ આધારે, ધનિક વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, તો વર્ગો આધારે લક્ષ્ય બજાર થતું હોય. તો આવી અલગ અલગ બાબતોને આધારે જે બજાર બનતા હોય એમાં ગ્રાહકોની ખરીદ શક્તિ કેવી છે, એની કિંમત કેવી આપી શકાય છે, તો આવી અલગ અલગ બાબતોને આધારે, ગ્રાહકોના વલણને આધારે એ લોકોને કિંમત છે એ નક્કી કરવી પડે. ત્યારબાદ સરકારી નિયંત્રણો અને ગ્રાહક સંગઠનોના દબાણ. સરકારી નિયંત્રણ અને ગ્રાહક સંગઠનના દબાણમાં અસર કિંમત નિર્ધારણ પર પડે છે. તો ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જે જાહેર જનતાને વ્યાજબી કિંમતે મળી રહે છે. ગ્રાહકોનું શોષણ ન થાય તે હેતુથી સરકાર વેપારીઓ ઉપર અમુક નિયંત્રણો લાદે છે. તો હવે ગ્રાહકનું શોષણ ન થાય એના કારણે સરકાર જે નિયંત્રણો લાદે છે, તો એ બધા જ નિયંત્રણો વ્યવસ્થિત રીતે પૂર્ણ થતા હોવા જોઈએ. અને એ નિયંત્રણ હેઠળ જ કોઈ પણ કંપની છે એને પોતાની ધંધાકીય એકમ છે એને પોતાની પેદાશની, વસ્તુની, સેવાની કિંમત નિર્ધારણ કરવી પડે. જેમ કે મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ, MRTP એક્ટ છે, તો જે ગ્રાહકોના સંવર્ધન માટે આ જે કામ કરે છે, તો એ ગ્રાહકોના સંરક્ષણ અને ગ્રાહકોના સંવર્ધન માટે કામ કરે છે, કે જેના દ્વારા ગ્રાહકોને કોઈ જ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે. તો આ બધી જ જે અલગ અલગ પ્રકારની આ બધી જે સરકાર દ્વારા એક્ટ બનાવવામાં આવેલા હોય, સંસ્થા રાખવામાં આવેલી હોય, જેના દ્વારા તે સરકાર છે એ ઉત્પાદકો હોય અથવા તો વેપારીઓ હોય એના ઉપર નિયંત્રણ રાખતા હોય. આર્થિક કટોકટી હોય ત્યારે પણ આ બાબતનો સમાવેશ કરી શકાતો હોય. તો ઘણી બધી વખતે આર્થિક કટોકટીમાં પણ સરકારના નિયંત્રણમાં ફેરફાર થતો હોય. ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે નિયંત્રણ હોય કે એની જે ટેક્સ પોલિસીસ હોય એમાં ફેરફાર થતો હોય. ગ્રાહક સંગઠનો કે ગ્રાહક હિતરક્ષક મંડળો, ગ્રાહક સંશોધન મંડળ, આવી બધી જે સંગઠનો હોય, મંડળો હોય, એના દ્વારા પણ ઘણી બધી વખતે આવી બધી પ્રવૃત્તિઓ થતી હોય અને જેના કારણે કોઈ એકમ છે, કંપની છે, એ પોતાની પેદાશની કિંમત ઊંચી રાખી શકતા નથી. ત્યારબાદ જોઈએ આર્થિક પર્યાવરણ, એટલે કે ધંધાની આસપાસનું જે પર્યાવરણ છે કે જેમાં એને આર્થિક પ્રવૃત્તિ કરવાની છે એ કેવું છે. તો સમગ્ર બજાર ઉપર થાય છે કિંમત નિર્ધારણ, તેની અસર મુક્ત રહી શકે નહીં. તો આર્થિક પર્યાવરણમાં જે આ ચક્રીય પરિવર્તનો આવતા હોય, તેજી છે, મંદી છે, પછી તેજી પછીનો સમયગાળો છે, મંદી પછીનો સમયગાળો છે, ફરીથી તેજી આવે છે, તો આ બધા અલગ અલગ પરિસ્થિતિ અને અલગ અલગ ચક્રીય પરિવર્તનો આવતા હોય, તો જેના કારણે બજારમાં તેજી ચાલતી હોય, કિંમતનો વધારો થતો હોય. તો આ ઉપરાંત માલની અછત છે, ફુગાવાજન્ય પરિસ્થિતિ છે, તો આમાં પણ કિંમતમાં વધારો ઘટાડો સહજ ગણાતો હોય. તો હવે મંદીની સ્થિતિમાં માલના છતની સમયમાં કિંમત ઘટાડવાની આવશ્યકતા જણાતી હોય અથવા તો માલ સ્ટોક મોટા પ્રમાણમાં વધી જવાની સંભાવના રહે છે. ત્યારબાદ જોઈએ તો વસ્તુની ગુણવત્તા અને વેચાણ નીતિ. તો જ્યારે પેઢી પોતાની વસ્તુની કિંમતમાં ફેરફાર કરવાનો નિર્ણય લે કે ભાઈ ચલો વસ્તુની કિંમતમાં જ ફેરફાર કરવાનો છે, તો વસ્તુની ગુણવત્તા સુધારવા સંબંધી અને વેચાણ વૃદ્ધિ માટે કેવા પ્રકારના પગલાં હોય અને તેના સંબંધી પણ વિચાર કરે. કિંમત છે, ગુણવત્તા છે, વેચાણ વૃદ્ધિ છે, તો આ બધી જ બાબતો વિશે વેચાણ કરવામાં આવતું હોય એ પ્રકારે. ત્યારબાદ જોઈએ તો કિંમત નિર્ધારણમાં અન્ય પ્રકારે દખલગીરી.
તો કિંમત નિર્ધારણમાં અન્ય પ્રકારે દખલગીરી એક તો સરકાર દ્વારા થતું હોય લોન વગેરે બાબતમાં, પછી જે ધંધાકીય કામ ઇજારાશાહી રાખતું હોય તો એના સામે પણ સરકાર દ્વારા એને અટકાવવા પગલાં લેવામાં આવતું હોય. ત્યારબાદ શ્રમિકોના હક જળવાઈ રહે એના માટે સરકાર પગલાં લેતી હોય. તો આવી બધી બાબતોમાં જ્યારે સરકારની દખલગીરી થતી હોય ત્યારે પણ એને કિંમત ઉપર એની અસર પડતી હોય. તો ઘણા બધા પરિબળો એવા હોય કે જેને લક્ષ્યમાં રાખી અને જ્યારે કોઈ ઉત્પાદકે કિંમત નક્કી કરવી પડે. તો ગ્રાહકના દ્રષ્ટિબિંદુથી માંગ સાથે સંકળાયેલ પરિબળો જેવા કે વસ્તુની ગુણવત્તા, વેચાણ, પ્રોત્સાહન, ગ્રાહકને વેચાણ કર્યા પછીની સેવાઓ વગેરે બાબત ધ્યાનમાં રાખી શકાય છે. અને જો વસ્તુની કિંમત ખૂબ ઊંચી નક્કી કરવામાં આવે તો માંગ ઓછી થઈ જાય, અને જો કિંમત બહુ ઓછી કરવામાં આવે તો સામે માંગ છે ઘણી બધી વધી જાય. તો પણ આ જે માંગ અને પુરવઠો છે એમાં અસમતુલા જળવાઈ જાય. એટલે પણ કિંમત નક્કી કરવામાં આ બંને પરિબળોને ધ્યાનમાં રાખવા પડે. અને ગ્રાહકની આવકમાં વધારો થાય તો ગ્રાહકના જીવન ધોરણમાં પણ સુધારો થશે. એ વધુ વસ્તુ ખરીદવા માટે એ પોતે પ્રયત્ન કરશે અને એ વસ્તુની ગુણવત્તા પણ સારી હશે એવો પણ પ્રયત્ન કરશે. તો ગ્રાહક એ બજાર વિશે યોગ્ય જાણકારી મેળવી શકે અને જુદી જુદી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં હરીફ પેઢીઓની વચ્ચે કેવી રીતે કિંમત નિર્ધારણ કરવું અને હરીફાઈ અંગેની સ્થિતિ અને જાણકારીનો ખ્યાલ રાખવો પણ જરૂરી બની જાય છે. તો હવે આવી બજાર સ્થિતિમાં કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય અને કોઈ પેઢી બજાર કિંમત કરતાં ઊંચી રહે ત્યારે વેચાણ બિલકુલ પણ થતું નથી. અને જો બજાર અપૂર્ણ હોય ત્યારે ઉત્પાદક વસ્તુની જુદી જુદી કિંમત હોય તો એનું વેચાણ કરી શકે છે. તો બજારના માળખાને ધ્યાનમાં રાખીને વિવિધ કિંમત નિર્ણયકરણ કરવા પડે. અને આ પ્રક્રિયામાં કિંમતની બાબતે કેવા પ્રકારની નીતિ અપનાવી, અલગ અલગ કિંમત નીતિ નક્કી કરવી અને કિંમત અંગેના નિર્ણય કેવી રીતે લેવા એની પણ કોઈ પણ ધંધાકીય એકમ કે કંપનીએ એ બાબત છે એ ધ્યાનમાં રાખવી પડે. તો એવી એક એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે કાપડની મિલ જ્યારે વિદેશી બજારમાં પોતાના કાપડનું વેચાણ કરે તો કિંમત અને ગુણવત્તા સાથે કાપડના રંગ સંબંધી જાણકારી પણ ધરાવવી જોઈએ. કારણ કે ત્યાંના લોકોની ટેવ, માન્યતા અને જે કાપડના પહેરવેશ છે એ જુદા હશે. તો જેમ કે વેનેઝુએલાના લોકો હોય તો પીળા કલરના કપડાં પસંદ નથી કરતા, તો ત્યાં આ પ્રકારના કપડાં છે એ ઉપયોગ નથી થતા. ગ્રામીણ વિસ્તારમાં યુનિફોર્મ બનાવવા માટે વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. અને અરેબિયન પ્રજામાં બ્લુ કલરના પોશાકો પ્રચલિત નથી. તો આ બધા ગ્રાહકોના પૂર્વગ્રહ માન્યતાઓ, ગમો અણગમો, એમને ઘણી બધી એમના કલ્ચર વગેરે બાબતોના પરિણામે આમાં ફેરફાર જોવા મળતા હોય. આ ઉપરાંત કિંમત સંબંધી નિર્ણયની પ્રક્રિયામાં ઘણીવાર ગ્રાહકના માનસિક વલણોને કારણે ઘણી વખત કિંમત ફેરફાર કરવો પડે અને કિંમતને અવરોધ પણ થાય. તો જેમાં ગ્રાહકો જે ખરીદી કરે છે એ ખરીદીમાં ગ્રાહકોના વલણો છે અને એ વસ્તુની કિંમત, એ વસ્તુ ખરીદશે કે નહીં ખરીદે, એ ગ્રાહકોના વલણ ઉપર એ બાબત છે એ વધુ આધારિત રહે છે. તો કિંમત અંગેના નિર્ણયો એક દ્રષ્ટિએ માર્કેટિંગ સાથે સંકળાયેલા છે. કારણ કે જ્યારે ચાલુ બજારની કિંમત હોય એ પોતે પોતાની પેદાશોનું વેચાણ કરી શકે, તો આમાં વિવિધ રીતે વિવિધ પ્રવૃત્તિઓ જોડીને કિંમત નિર્ધારણ દ્વારા બને તેટલી વધુ સારી રીતે માર્કેટિંગનું કામ પણ કરી શકાય, અભિવૃદ્ધિનું કામ પણ કરી શકાય, જાહેરાતનું કામ પણ કરી શકાય. તો આ બધાની સાથે કિંમત નિર્ધારણ છે એ પોતે જોડાયેલું રહે છે અને આ બધા જ કિંમત આસપાસના જે પરિબળો છે એ એની આસપાસ ફરતા રહે છે. તો સામાન્ય રીતે ગ્રાહકોના જીવન ધોરણને આધારે કિંમતો નક્કી થતી હોય અને કિંમત અંગેના જે પણ નિર્ણયો છે એ માર્કેટિંગ કામગીરીમાં જ સમાવેશ કરી અને એને વધુ સારા અને સફળ બનાવી શકાય. અને આ નિર્ણયો ત્યારબાદ મૂડીરોકાણ ઉપર વળતરનો દર મળતો હોય, ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે, વેચાણની પ્રોત્સાહન નીતિઓ કેવી છે, નવી વસ્તુનો વિકાસ કેવી રીતે કરી શકાય, ગ્રાહકોને એને નવી વસ્તુને કેટલી ગ્રાહકોમાં પ્રચલિત કરી શકાય અને ગ્રાહકો એનાથી કેટલા પ્રભાવિત થાય. તો આ બધી જ વસ્તુ માર્કેટિંગ મિશ્ર, બજાર મિશ્રમાં બજારી વ્યૂહરચનાના ઘડતર સાથે
કિંમત નિર્ધારણની પ્રક્રિયાને પણ સાથે ધ્યાનમાં લઈ લેવામાં આવે છે. તો કિંમતની પદ્ધતિઓ હવે આપણે જોઈએ કે કિંમત નિર્ધારણની પદ્ધતિઓ કઈ કઈ છે. હવે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળોમાં આપણે બે આંતરિક અને બાહ્ય જોયા. જેમાં આંતરિક એટલે કે ધંધાકીય એકમની અંદરના પરિબળ, જેમાં કંપનીના ઉદ્દેશ્યો, ઉત્પાદનની પડતર, માંગની મૂલ્ય સાપેક્ષતા, બજારની ખાસિયત, પેદાશ ભિન્નતા, પેદાશ જીવનચક્રના તબક્કા, વિતરણ માર્ગ અને અભિવૃદ્ધિ કાર્યક્રમની ચર્ચા કરી. અને બાહ્ય પરિબળોમાં વિવિધ પેદાશ કિંમત, ગ્રાહકનું વલણ, સરકારી નિયંત્રણ અને ગ્રાહક સંગઠનના દબાણ, આર્થિક પર્યાવરણ, વસ્તુની ગુણવત્તા અને વેચાણ નીતિ, કિંમત નિર્ધારણમાં અન્ય પ્રકારની દખલગીરી, તો એના વિશે ચર્ચા કરી. હવે પછી આપણે આગળ કિંમત નિર્ધારણની નીતિ એટલે કે પ્રાઇસિંગ પોલિસીસ કયા કયા પ્રકારે લઈ શકાતી હોય, જેમ કે પડતરલક્ષી હોય, સીમાંત પડતરલક્ષી હોય, સંપૂર્ણ પડતરલક્ષી હોય, બરાબર. તો એમાં પણ અંદર પેટા પ્રકાર છે. માંગલક્ષી કિંમત નિર્ધારણ પ્રક્રિયા છે, હરીફાઈલક્ષી કિંમત નિર્ધારણ પ્રક્રિયા છે. તો આવી અલગ અલગ કિંમત નિર્ધારણની નીતિ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.